सतगुरु सर्वश्रेष्ठ है। यो माड़ा में मेरा जो चाहे सुख तू सीतमा सतगुरु समान कोय नहीं, परहित करनार, बंधन छोड़ावे सोरासीना, उतारे पवन बजार प्रेमना, पवन बजार प्रेमना, सात विपद नवखंड, कहोई नाम पवन नाम, जे बोलता है ब्रह्मांड, कहो नाम पवन नाम, जे बोलता है ब्रह्मांड। जीवन ले
Hare
રામ નામ ને થાય આ લીલા સતગુરુ મળ્યા મારે નિત્ય મેળા રામ નામ ને થાય આ લીલા આ જગત પરિબ્રહ્મ પરમાત્માનો બગીચો છે. મનુષ્ય માત્ર પરિબ્રહ્મ પરમાત્માના બગીચાના ફૂલ છે. દરેક ફૂલમાં ફોરમ પડી છે, સુગંધ પડી છે, પણ જેને જેને એ સુગંધની ઓળખાણ થઈ એની ખોજ કરી એને એની મોજ મળી. ઘટો ઘટનો વાસી હોવા છતાં કોઈ ઘટ ખાલી નથી. રજે રજમાં, કણે કણમાં, અણુએ અણુમાં, આકાશમાં, પાતાળમાં, સર્વ દિશાઓમાં એ પરવરદિગાર, એ પરિબ્રહ્મ પરમાત્મા આખા જગતના જીવનું જે ભરણ પોષણ કરે છે, આપણને ખવડાવે, પીવડાવે, એ ભગવાન બધાને વાલા છે. અને એને મળવા માટે, એને નજીક જવા માટે, એનું સાનિધ્ય કેળવવા માટે દરેક મનુષ્ય સૌની રીતે પ્રયત્ન પણ કરે છે, મહેનત કરે છે. જેવી જેની સમજણ, જેવો જેનો સહવાસ, જેવું જેનું જ્ઞાન, એના પ્રમાણમાં દરેક મનુષ્ય ગોતે છે. એમાં મળ્યા એવો પડકારો કેને કર્યો? મીરાબાઈ કે મને મળ્યા, નરસિંહ મહેતા કે મને મળ્યા, નવનાથ કે અમને મળ્યા, ઋષિ મુનિઓ કે અમને મળ્યા. હવે જેને જેને મળ્યા એને એના અનુભવની બે ચાર વાતો લખતા ગયા, એને આપણે વાણી કહી. વાણીને પછી આપણે વાજિંત્રના તાલથી બોલવામાં આવે એટલે બે ઘડી આપણા મનને રંજ થાય, એટલે આપણે એને મનોરંજન કહીએ. મનને રંજ એટલે અસર થાય કે કાંઈક છે, આમાં સમજવા જેવું કાંઈક.
શાસ્ત્રવાસી પુરાણવાસી કાંઈક પણ એવું ઈશ્વર સંબંધી જે કાંઈ શબ્દો જે લખાણ છે વાંચવાથી આ જીવને એના પ્રત્યેનો થોડોક દોર બંધાય, મનોવૃત્તિ થોડીક પવિત્ર શુદ્ધ થાય, લાગણી જાગે. પણ ગુરુ બાળકના વચન કોઈ બુઝે એટલે ને ઓળખે, જાણે, સમજે. તો વચન તો આપણે હા સુધીમાં કેટલાય બોલી નાખીને કેટલાકને વચન દઈને પાછા વચન પ્રમાણે હાલી કહ્યું હોય કે હું હમણાં આવું બપોર પછી અને અઠવાડિયે ફેરવો ન થાય. એટલે જે શબ્દમાંથી શબ્દ ઉઠે, શબ્દ કી ઢગ ડહેરિયા, એ શબ્દમાંથી જો કોઈ સત શબ્દ પરખાવે ઓહી ગુરુદેવ હમેરિયા. જે કાંઈ લખાણ છે શાસ્ત્રોમાં પુરાણોમાં, એમાં મીંડું, માત્રા, રસબાય, દીર્ઘાય, પૂર્ણ વિરામ, અલ્પ વિરામ કાંઈ બાદ કરવા જેવું નથી. બધું સાચું લખેલું છે, સમજવા જેવું છે. પણ જ્યાં સુધી સંત ચરણ સેવા વગર એનો લક્ષાર્થ, એનો ભાવાર્થ, એનો શબ્દાર્થ ગળે ઉતરે એમ. એટલે મહાપુરુષોએ કહ્યું છે કે તમે એક વાર તો બધું કૂડ કપટ કાઢી, વાદ વિવાદ મટાડી, ખાર ખેદ મટાડી અને નાના બની જાઓ. આપણે તો ઝીણા માણસ, નાના માણસ, આપણું કેવડું પુરુષાર્થ, કેવડું દાન પુણ્ય, કેવડું આપણો યોગ, કેવડી આપણી ખોજ. ઈસરા બારોડે કહ્યું કે કર્યું છે ભોયનું દાન અને દાખવે છે મેરુ સમાન. જરાક દાન કર્યું હોય તો આખા મલકને કહે, અને ચોરી કરી હોય ખોટું બોલી 10 રૂપિયા લાવ્યો હોય તો કોઈ ન કહે. એટલે કર્યું છે ભોયનું દાન, ખાલી ભોય જેટલું દાન કર્યું છે અને દાખવે મેરું સમાન. પછી આકાશમાં જોવે કે કેમ હજી સ્વર્ગમાંથી આવ્યા નહીં વેમાન. કે મેં એટલું ભોયન કર્યું, એટલું દાન કર્યું તો સ્વર્ગમાંથી વેમાન મને તેડવા ન આવ્યા. એમ ઝીણા ઝીણા પ્રેમથી કે થોડા ઘણા પ્રેમથી, થોડા ઘણા પુરુષાર્થથી એ પ્રાપ્ત થાય એવો નથી. આ તો હજારો વર્ષના પુણ્ય હોય. આપણને એમ થાય કે રામ ભગવાન આ જગતમાં આવ્યા, કૃષ્ણ ભગવાન જગતમાં આવ્યા, રામાપીર આવ્યા, પણ એવા તો એ અનેક વખત આવ્યા ને એ જ એને કામ કર્યા. એને જુગો જુગની કમાઈ હતી, જુગો જુગનો તાર બાંધેલો, જુગો જુગનું ભજન હતું, એટલે જગતમાં એ ભગવાન કહેવાના. આપણે થોડું ઘણું પણ કે થોડું ઘણું ભજન કર્યું હોય અને જો ઉફાણો આવી જાય દૂધની જેમ, તો એનું એ દૂધ પાછું અગ્નિમાં ભડથું થઈ જાય, પડી જાય. સ્થિરતા રાખવી, સાદું સરળ જીવન રાખવું, ગર્વ કરવો નહીં, મોટાઈ, માન એની કોઈ દી આશા ન રાખવી. માન જોઈ છે એટલે જ અપમાન થાય છે. જો માન નથી જોતો તો આપણે કોઈ જગ્યાએ અપમાન થવાનું જ નથી. કારણ કે માન ન જોતું હોય એનું અપમાન કોણ કરે? માનની આશા હોય તો અપમાન થાય. એમ ગુરુ બાળકના જો કોઈ વચન બુઝે તો એને દિલની વાત ક્યાં દેવી તુજે. આ જગતમાં અનંત ને અપાર સંતો મહાપુરુષો હતા, પણ જેના ઘરમાં હતા, જેના કુટુંબમાં હતા, જેના ગામમાં હતા, એને કોઈને ચાર યુગમાં કોક વિલા કમાઈ વાળા હતા એ ઓળખા નકર ઓળખા નથી. કોઈને ભાઈ દેખાણો, કોઈને કાકો દેખાણો, કોઈને મામો દેખાણો, કોઈને નાતીલો દેખાણો, કોઈને કાંઈ. જો નરસિંહ મહેતાના નજરે જોયા પરસા 25-50 તોય નાગરને એમાં ક્યાંય નક્કી ન થયું. દુભાઈવા હરિના દાસા
તું દ્રઢ કરી લે વિશ્વાસ આધારી પૂર્ણ હોય સબ આશા સદગુરુ હે હાચા. નરસિંહ મહેતા જેથી હતા જેમ આપણે બેઠા એમ એ બેઠા હતા, છાશ રોટલો ખાતા, હરિગુણ ગાતા, તો નાઈતે નાચબાઈને મૂક્યા, કોઈ પાણીનો પ્યાલો ન હોય હતા તેથી એના આનંદને અપાર ભગવાને કામ કર્યા. અને નરસિંહ મહેતા તેથી કહેતા કે મારા કામ ભગવાન આવી કરી જાય છે, અને માણસો નજરે જોતા. પણ એમ માનતા કે નરસિંહ ખોટાળો હશે, એનું કામ કરવા તો ઓલા બે જણા આમથી આવ્યા હતા, બે ભાઈઓ આ ગામમાંથી આવ્યા હતા, બે કામથી આવ્યા હતા, એનું કામ કરી ગયા. અને નરસિંહ એમ કે છે કે ભગવાન આવ્યા હતા કે ભાઈ એ સ્વરૂપ જ એનું છે, એનું કોઈ બીજું સ્વરૂપ નથી. પરિબ્રહ્મ પરમાત્માનું સ્વરૂપ મનુષ્ય સ્વરૂપે જ્યાં જ્યાં ગયા છે ત્યાં ગયા, અને મનુષ્ય રૂપે જ મળ્યા. મનુષ્ય રૂપે મળે તો જ આપણને ભગવાન પોહાય. ભગવાન જો હાવીજ નું રૂપ લઈને આવે તો આપણને પોહાય કરા ન પોહાય. ભગવાન આપણા જેવડા, આપણા જેવા, અને આપણી ઝૂંપડીમાં હમાઈ જાય એવડા આવે તો આપણે પોહાય, તો આપણે સેવા પણ કરી શકીએ. એમ જેને જેને મળ્યા એને મનુષ્ય રૂપે મળ્યા છે. અને હજી જેને મળશે એને એ સ્વરૂપે મળશે, બીજા સ્વરૂપે 1000 હાથ વાળો નથી, 12 હાથ વાળો નથી. હજારો હાથ છે પણ અનંત ને અપાર હાથ છે. 1000 તો કાંઈ નહીં. એ તો પ્રાસ મેળ થાય અને બોલવામાં સારું લાગે એટલે, નકર 1000 એટલે શું ભાઈ? જેટલા હાથ છે, જેટલા મુખ છે, એ બધાય પરિબ્રહ્મ પરમાત્માના એકના છે. પણ કોઈના મોઢામાં અગ્નિ, કોઈના મોઢામાં કાંઈ, કોઈના મોઢામાં કાંઈ, કોઈના મોઢામાં કાંઈ છે એના. એ જ વૈરાટ સ્વરૂપ એનું છે. એ વૈરાટ માંથી વામન સ્વરૂપ અને વામન માંથી વૈરાટ બે ને એક કરીને જો સમજવું હોય તો કોઈ એવા મહાપુરુષોનો સાનિધ્ય કેળવો હોય. આપ મેળે આપણી અકલથી, આપણી બુદ્ધિથી એ પદને આપણે પામી ન શકીએ. એટલે ગુરુ બાળકના વચન કોઈ પૂછે, દિલની વાત ક્યાં દેવી ધૂસે. જો પ્રેમી મળે તો એના પ્રેમને પૂજે, અને હાથ વાળાને એ આ માર્ગ. જ્યારે જ્યારે આ જગતમાં સંતો મહાપુરુષોના આરતી પૂજન થાય છે ત્યારે ઘણા માણસોને એવું દેખાતું હોય કે કોઈ વ્યક્તિની પૂજા કરે છે, કોઈ દેહની પૂજા કરે છે. પણ પૂજા કોઈ વ્યક્તિની નથી, કોઈ દેહની નથી, કોઈ જ્ઞાતિની નથી. પૂજા ગુરુ પદની છે, પૂજા સત્ય ધર્મની છે. જો સમજાય તો. અને દેહ ભાવે જો આપણે પૂજા કરી તો એ પૂજા આપણી એને પૂગતી નથી. એ આખી જિંદગીમાં એક જ વાર પૂજા એને આપણી પૂગી જાય એટલે આપણો ભેડો પાર. એટલે મહાપુરુષો કહે છે કે ભલે ક્યારેક દેહ ભાવમાં, ક્યારેક હેત ભાવમાં, ક્યારેક જીવ ભાવમાં, ક્યારેક પોરના ભાવમાં, પણ જો એ કાર્ય આપણે એમને કરતા રહીએ તો ક્યારેક નિખાલસ ભાવે એવી સેવા ને એવી પૂજા થઈ જાય તો આપણો બેડો પાર થઈ જાય. કાયમ ગુરુના ગુણ ગાઈએ, આનંદ લેર કરી, પણ ક્યારેક એવી મારા નાથની મહેરબાની થઈ જાય તો આખી જિંદગીમાં એક જ વાર એની મહેરબાની થઈ જાય તો બેડો પાર થઈ જાય. કારણ કે દેહ જેની ધારણ કર્યો છે એને તો દેહના ગુણ ધર્મ લાગુ પડવાના જ છે. દેહની અંદર કાંઈ પણ દરદ થયું હોય તો એવો ભરોસો રાખી અને અજડાઈ ન કરવી કે મારા દેહમાં કાંઈક દરદ છે એ તો ગુરુ મહારાજ મટાડી દે. દેહના દરદ, દેહની દવા લેવી પડે, કડવું ઓહળ પીવું પડે, એની રેણી પારવી પડે, એની પરેજી પારવી પડે. જ્યાં તમે દવા લેવા જાઓ, દવા લઈ આવો, અને એમ કરતા કરતા કદાચ આપણે ફેલ થઈ જાય, કીધું ના વાતો કરતા કે મારે દેહ નથી, મારે દેહ ભાવ નથી, હું કરા દવા પીવો? દેહને ભલે અંદર થાય ઉપર રાડ્યું રાખો. હા ભાઈ, એ છે. પણ
એના સમયે અજડાઈ ન કરવી. એટલે એ આધ્યાત્મિકની અજડાઈ પણ આપણને હેરાન કરે. ગુરુનું જ્ઞાન, આત્માનું જ્ઞાન એ તો મહારોગ મટાડવા માટેનું છે. અને જો એ જ્ઞાન થતા, એ હાચુકલી સમજણ થતા, કદાચ દેહમાં દર્દ થાય તો જે જગ્યાએ દર્દ હોય ને ન્યાય એટલામાં પીડા થાય તો વ્યાપક ન બને, આખા શરીરમાં ન બની જાય વ્યાપક. અંગમાં પીડા વ્યાપે નહીં અને મહારોગ મટી જાય. આ રામ નામની ઔષધિને ખરી રીતથી ખાય, એની રીતે ખાઈ ગયો. એટલે પ્રેમી મળે તો એના પ્રેમને પૂજે છે, કોઈ વ્યક્તિને પૂજતા નથી. પણ વ્યક્તિ વિના પ્રેમ, આપણો પ્રેમ અને ભાવ પ્રવાહમાં લઈ જાય તો એ પ્રેમ ભાવના ફૂલડા ચડાવવા કે નવદા ભક્તિ, શ્રવણ, મનન, કીર્તન, વિષ્ણુ સ્મરણ, દાસમ, સખા, અર્ચન, વંદન, આત્મ અર્પણ અને સમર્પણ. આ નવધા ભક્તિ જે છે એ નવે ભક્તિના ફૂલ તમારા હાથમાં આવ્યા, પણ 10મો પુરુષ મળે તો એની તમે સેવા કરો ને. એટલે નવધા ભક્તિમાં એનો નિવેડો નથી. 10મું દ્વાર ના જો નજર પડે અને કોઈ મહાપુરુષોની મહેરબાની થાય તો 10મું દ્વાર એ દરેક મનુષ્યની નાભી છે. નાભી એવો શબ્દ તમે બોલો એટલે ઘણા માણસો એમ માની લે કે આપણી જે ડૂબટી છે ને એને નાભી કહેવાય. ઈ તો આ દેહ રૂપી શીપડાનો ડીટીયાનો દાંડલો છે. ત્યાંથી આ દેહની ઘડતર ઘડાણી છે. પણ નાભી એટલે શબ્દ નાભી, જેની અંદરથી શબ્દ ઉઠે છે અને પાછો શબ્દ જેમાં હમાય છે એ નાભી. અને નિર્ભય પદ ન્યાસ